તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ કે હવે ધીરે ધીરે મિત્રો શિયાળો છે તે ખતમ થવા જઈ રહ્યો છે અને હવે ધીરે ધીરે ઉનાળાની એન્ટ્રી છે તે થઈ ચૂકી છે। કે જે ઉનાળાની ઋતુની અંદર આપણા પશુની અંદર, પશુના તબેલાની અંદર, પશુના આજુબાજુ આપણને માખી મચ્છરો બહુ જોવા મળતા હોય છે। માખી મચ્છરો પડવાથી આપણા પશુને બહુ પરેશાની કરતા હોય છે કે જ્યારે મિત્રો આપણા માખી મચ્છરો આપણા પશુને કરડવાથી, પશુની આજુબાજુ રહેવાથી પશુના શરીરની અંદર પણ મિત્રો ઘણા બધા રોગોની પણ એન્ટ્રી કરી દેતા હોય છે। સાથે સાથે મિત્રો દૂધની અંદર પણ ઘટાડો, સાથે સાથે મિત્રો ભેંટની અંદર પણ મિત્રો આપણને ઘણું બધું નુકસાન તે જોવા મળતું હોય છે। તો હવે મિત્રો ફક્ત મિત્રો તમે 2 થી 3 મિનિટની અંદર તમારા પશુના આજુબાજુ વિસ્તારોમાંથી તમે માખી મચ્છરો તમે આસાનીથી તમે બગાડી શકવાનો છો। ફક્ત મિત્રો આપણે ઘરેલું અને દેશી ઉપાયથી આપણે માખી મચ્છરો બગાડવાના છીએ। ફક્ત મિત્રો તમે ઓછા ખર્ચની અંદર આ ટ્રાય પણ મિત્રો તમે ઘરે કરી શકો છો કે જ્યારે હવે માખી મચ્છરો પડવાથી મિત્રો ઘણા બધા આપણને નુકસાનો પણ જોવા મળતા હોય છે અને આ બધું એકદમ દૂર કરી દેવું છે તો આ વિડીયો તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોવા નમ્ર વિનંતી। તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો માખી મચ્છરો ભગાડવા માટે તમારે શું છે, દરેક મારા પશુપાલક મિત્રો, ખેડૂત મિત્રોના ઘરે આ વસ્તુ આપણને મળી જવાની છે કે તમારા મિત્રો 2 થી 3 કરી લસણની લઈ લેવાની છે। એક લસણની કળીથી જ આપણે માખી મચ્છરો પકડવાના છે। એકદમ ઘરેલું દેશી ઉપાય છે। આ પ્રયોગ કરવાથી આપણા પશુના શરીર ઉપર કોઈ પણ તેનું સાઇડ ઇફેક્ટ આપણને જોવા નથી મળવાનું। આ કર્યા પછી આપણા બધા ફાયદાઓ આપણને જોવા મળવાના છે કે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો 2 થી 3 કરી તમારે લસણની વાટી દેવાની છે। તેનું શું છે કે તેની અંદર શું છે, આપણા મિત્રો ઉકાળો બનાવી દેવાનો છે। તમે પાણીની અંદર નાખી દો, વાટી દો અને તેનું પેસ્ટ કરી તેનું ઉકાળો આપણે તૈયાર કરી દેવાનો છે। 2 થી 3 કરી લસણની તમે વાટી દો અને આનો તમે ઉકાળો તૈયાર કરી લો। હવે તમારે ઉકાળો કરી લો, હવે તમે ઠંડુ પડી જાય ત્યાર પછી મિત્રો આ પાણીને તમારે ગાળી લેવાનું છે। ઠંડુ પડી જાય પછી મિત્રો તમારે સ્પ્રેવાળી બોટલ આવે છે તેની અંદર તમારે ભરી દેવાનું છે। તમે ઘણીવાર તમે વાળ કપાવવા ગયા છો ત્યાં જોયું હશે, તે બોટલ તમારે લઈ સરસ રીતે ઠંડુ પડી જાય ગાળી અને તે બોટલના સ્પ્રેની અંદર તમે ભરી લો। હવે આ સમય તો ઠંડુ પડ્યા પછી તમારા જે પશુ ઉપર મિત્રો તમે જે પશુનો તમે માખી મચ્છરોથી દૂર ભગાડવા માગો છો તે પશુનો સરસ રીતે મિત્રો તેના ઉપર તમે આ લગાવી દો, સ્પ્રે મારી દો આખા શરીર ઉપર। ત્યાર પછી મિત્રો જે પશુ બેઠે છે ત્યાં બધી આજુબાજુની પણ જગ્યાને મિત્રો તમે સ્કીન કરી સારી રીતે ત્યાં પણ પીસ મારી દો। તમારા પશુના મિત્રો જે ઘમાણો છે તેને પણ સરસ રીતે સાફ કરી દો, ત્યાં પણ મિત્રો તમે સ્પ્રે મારી દો। તો જે લસણની તીવ્ર ગંધથી જ માખી મચ્છરો દૂર ભાગવા લાગે છે કે આ લસણની એવી ગંધ છે કે આપણને તેનો અહેસાસ ઓછો થતો હોય છે અને જે માખી મચ્છરોની અંદર તેનો અહેસાસ ફૂલ જોવા મળતો હોય છે। આ લસણની તીવ્ર ગંધથી માખી મચ્છરો દૂર દૂર તક ભાગી જતા હોય છે। હવે મિત્રો તમે બીજી રીત પણ તમે આપી શકો છો પશુને કે 2 થી 3 કરી તમે લસણની વાટી દો, તેની અંદર શું છે કે થોડું તમે તેલ પણ ઉમેરી દો। તમે નારિયેળનું પણ તેલ ઉમેરી શકો છો, રાયડાનું પણ તેલ તમે થોડું ઉમેરી દો। સરસ મિત્રો તમે પેસ્ટ બનાવી દો અને પેસ્ટ બનાવ્યા પછી પશુના શરીર ઉપર તમે લગાવી દો, બરાબર। પશુના શરીર ઉપર તમે લગાવી દો। પહેલાં તો પશુનું મિત્રો તમારે સરસ રીતે તમારે ક્લીન કરી દેવાનું છે, પશુને સરસ રીતે તમારે નવડાવી દેવાનું છે અને આ પેસ્ટ તમારા પશુના ઉપર લગાવી દો કે જેવી માખી મચ્છરો આના ઉપર બેસવા આવશે ત્યારથી જ આ લસણ અને તેલની તીવ્ર ગંધથી જ માખી મચ્છરો દૂર ભાગવા લાગશે। શું પાપો ફબડાવતી દૂર ભાગવા લાગશે। કે તમે ત્રીજી રીત પણ તમે અપનાવી શકો છો કે 2 થી 3 કરી તમે લસણની લઈ લો, તમારા પશુનું તમે જે ખાણદાણ આપો છો, જે પશુઆહાર આપો છો, 2 થી 3 કરી મિત્રો બાફી લ્યો અથવા મિત્રો તમે આ કળી છે તે તમારા પશુનું જે ખાણદાણ આપો છો, જે પશુઆહાર આપો છો તેની અંદર 2 થી 3 કળી તમે નાખીને ખવડાવવાનું ચાલુ કરી દે કે જેવી આ બધી કળીઓ આપણું પશુ ખાશે તો તેનાથી પશુના શરીરની અંદર પરસેવો છૂટશે। એ જે પરસેવા છૂટવાથી જ મિત્રો જે તેનો તીવ્ર ગંધથી જ માખી મચ્છરો દૂર ભાગવા લાગશે। શરીરને જેટલો પસીનો વળશે તેટલી જ તેનાથી શરીરમાંથી તીવ્ર ગંધ ઉત્પન્ન થશે। જેવા માખી મચ્છરો ત્યાં બેસવા જશે તેની તીવ્ર ગંધથી જ માખી મચ્છરો તે દૂર ભાગવા લાગતા હોય છે।
આ બધી એકદમ દેશી ઘરેલું ઉપાય છે. સ્પ્રે તમે પણ મારી શકો છો. તે સ્પ્રેને પશુના આજુબાજુ મારો, પશુના શરીર ઉપર મારો, ફક્ત મિત્રો પશુને આંખની અંદર ના લાગી જાય એટલી જ મિત્રો તમારે કાળજી રાખવાની છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. તમે માખી મચ્છરો ભગાડવા માગો છો તેના પહેલાં મિત્રો આ બાબતનું પણ તમે ખૂબ જ તમારે ધ્યાન રાખવાનું છે કે આજુબાજુની જગ્યા છે કોઈ ત્યાં પાણી ભરાઈ રહેતું હોય, ત્યાં મિત્રો નાના મોટા ખાબોચિયા ભરાયેલા રહેતા તો તે બધું તમારે ક્લીન કરી દેવાનું. ત્યાર પછી મિત્રો જે જગ્યા ઉપર તમે પશુનું બાંધો છો તે જગ્યાને પણ મિત્રો સરસ રીતે સાફ કરેલી હોવી જરૂરી છે. તો ચાલો બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.